નમસ્કાર મિત્રો, આજે હું તમને અયોધ્યામાં નવા બનેલા રામ મંદિરની વિશેષતાઓ વિશે વાત કરીશ। આ મંદિરમાં કુલ 392 સ્તંભો છે, જેમાં હરેક સ્તંભ પોતાની વિશેષતા સાથે છે। આ મંદિરમાં કુલ 44 દરવાજા છે, જે મંદિરની મહત્તા અને વૈભવની વાત કરે છે। આ મંદિરની નાગર શૈલી તેની અદ્વિતીયતા અને સૌંદર્યતાને વધારે છે। આવી જ અનેક વિશેષતાઓ સાથે આ મંદિર અયોધ્યાનું એક મહત્વનું સ્થળ છે। આપણે આવા અનેક વિશેષતાઓની વધુ વિગતો જાણીશું। અયોધ્યામાં નવા બનેલા શ્રી રામ જન્મભૂમિ મંદિરની વિશેષતાઓ વિશે વાત કરીએ તો આ મંદિરની લંબાઈ 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે। આ મંદિરમાં કુલ 392 સ્તંભો અને 44 દરવાજા છે, જે મંદિરની વિશાળતા અને વૈભવની વાત કરે છે। મંદિરના સ્તંભો અને દિવાલો પર હિન્દુ દેવી દેવતાઓના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે। મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં આવેલું છે અને તેમાં ભગવાન શ્રી રામનું બાળપણનું સ્વરૂપ, શ્રી રામલલ્લાની મૂર્તિ પરના મુખ્ય ગર્ભગૃહમાં રાખવામાં આવ્યા છે। આ મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં આવેલું છે અને તેમાં સિંહ ગેટથી 32 સીડીઓ ચઢીને પહોંચી શકાય છે। મંદિરમાં કુલ 5 મંડપ છે: નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ। મંદિરની નજીક એક ઐતિહાસિક કૂવો છે, જે પ્રાચીન કાળનો છે। મંદિર પરિસરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં કુબેર ટીલા ખાતે જટાયુની પ્રતિમા સાથે ભગવાન શિવના એક પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। આ મંદિરનો પાયો રોલર કોમ્પેક્ટ કોન્ક્રીટ (RCC) ના 14 મીટર જાડા સ્તર સાથે બાંધવામાં આવ્યો છે, જે તેને કૃત્રિમ ખડક જેવું બનાવે છે। મંદિરના નિર્માણમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી। જમીનને ભેજથી બચાવવા માટે ગ્રેનાઇટનો ઉપયોગ કરીને 21 ફૂટ ઊંચું મંદિર બનાવવામાં આવ્યું છે। આ મંદિર સંકુલમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અગ્નિ સંરક્ષણ માટે પાણી પુરવઠો, ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ અને સ્વતંત્ર પાવર સ્ટેશન છે। મંદિરનું નિર્માણ દેશની પરંપરાગત, સ્વદેશી ટેકનોલોજી તેમજ નાગર શૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ મંદિરનું નિર્માણ અત્યાર સુધીમાં 1100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આગળ વધુ 300 કરોડ રૂપિયા ખર્ચ થવાની સંભાવના છે। આવી જ અનેક વિશેષતાઓ સાથે આ મંદિર અયોધ્યાનું એક મહત્વનું સ્થળ છે। જો આ અયોધ્યા મંદિર રામલલ્લાની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। હવે મળીશું આગલા વિડીયોમાં નવા વિચાર, નવી વસ્તુ સાથે। ત્યાં સુધી જય શ્રી રામ।